તો બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ વધુ ગૂંચવાયો। ભાજપના જ નેતાનો વિભાજનની સામે બગાવતી સુર। દિયોદરના ભાજપના ધારાસભ્યનું મોટું એલાન। ઓગળ જિલ્લો બને ત્યાં સુધી લડત ચાલુ રાખવા હુંકાર। દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની ઉગ્ર માંગ। મારા મત વિસ્તારના લોકોની વાત સાંભળવી તે મારું કર્તવ્ય હોવાનું કહ્યું। હું આવ્યો હતો મળવા અને બેસાડ્યો દળવા। કેશાજીએ કહ્યું કે મેં સરકાર સુધી લેખિતમાં રજૂઆત કરી। ઓગળજી મહારાજની ભક્તિમાં કંઈક કમી રહી ગઈ હશે, માટે સરકારે ઓગળ જિલ્લો જાહેર નથી કર્યો। ઓગળજીની આ ધરતી એ પવિત્ર ધરતી, સત્ય કભી પરાજય નહીં હોતા। વિજય ઓગળજીની ધરતીનો આ પ્રકારે કેશોજીએ હુંકાર કર્યો। ઓગળજીની ધરતીને ગૌરવ મળે, જો પાછું પડું તો જાણનારીનું ધાવણ લાજીએ તેવું પણ નિવેદન આપવામાં આવ્યું। सत्य का कभी पराजय नहीं हो सकता। सत्य ने साबित करना बार लागे पर सत्य कभी पराजित नहीं हो सकता। सत्य ने जय पर हो ओगळजी धरती में गौरव મળે, ઓગળજી નું ગૌરવ કરે, એમાં પાછો રે તો પછી ગંડાજીનું તો કેશાજીએ જે પ્રકારે હુંકાર ભર્યો, કહ્યું કે મેં સરકાર સુધી લેખિતમાં રજૂઆત કરી। હું આવ્યો તો મળવા પણ બેસાડ્યો દળવા। આ પ્રકારના કહેવતોના માધ્યમથી લોકોને કહ્યું કે ઓગળ જિલ્લો જાહેર કરવા માટે તમામ મહેનત કરીશું। જાહેર થાય ત્યાં સુધી લડત ચાલુ રાખીશું। ઓગળ જિલ્લો બને ત્યાં સુધી લડત ચાલુ રાખવા હુંકાર કર્યો। દિયોદરના ભાજપના ધારાસભ્યનું મોટું નિવેદન। ભાજપના જ નેતાનો વિભાજનની સામે બગાવતી સૂર સામે આવ્યો।